હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતનો, બહુ મજા આવી, સસ્તી પ્રસિદ્ધિ. ભાઈ તાલીઓ પાડો, વડાપ્રધાન. નિયમ બધા અમારા માટે જ છે. કિરીટ પટેલે બતાવો, જાઓ નિયમ તમારી ડાયરીમાં હોય તો. નિયમ બધા અમારી માટે જ છે ભાઈ, વિપક્ષ માટે. ભાજપને નિયમ બતાવે. આ દારૂ વેચાય છે આખા વિસાવદરમાં, બતાવો નિયમ, કયા નિયમથી દારૂ વેચાય છે. નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે. દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. બધા નિયમ. આ સસ્તી પ્રસિદ્ધિ, જાઓ હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતનો, બહુ મજા આવી, સસ્તી પ્રસિદ્ધિ. ભાઈ તાલીઓ પાડો, વડાપ્રધાન. સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ. વિસાવદરમાં મને બહુ સસ્તી હે ભાઈ. વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળે, વડાપ્રધાન બની ગયો. એવું ન હોય. તમે સાહેબ, આપણે અનાજ ચોરી થઈ છે, તમે એફઆઈઆર કરાવવામાં છોડી દો. હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો. તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ, એવી તો ચાંચુડી ઘડાવું છું, એવી કેટલી તપાસું કોટલામાં ફરી છે, કોઈ તપાસ નથી. ગોપાલભાઈ, ગોડાઉન માલ ટેમ્પા ઉતરવા માંડ્યા ગામડાઓમાં, ફોન માંડ્યા આવવા. જે કાર્ડધારક લખાવશે, જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? કેટલી ઘટનાઓ કાગળિયાના કોટલામાં બંધ પડી છે. હું તમે વિશ્વાસ નથી. જવાબ તો વિડીયો મંગાવી લો. તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી એફપીએસ ડીલર દબાવશે. ટેમ્પા ઉતરવા માંડ્યા. દબાવશે તો તમારે અમારી રજૂઆત કરવાની. દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ, માણસાઈ ન્યા બતાવો. એ ચોરી અમારો તો ભાવ બગડ્યો સાહેબ. ટાઈમ ની ક્યાં ઉભા સમયની ચર્ચા જ નથી. સાહેબનો ટાઈમ છે, એને શું કામ છે? સાહેબને શું કામ છે? એને રીલ બનાવવાની જવા દે. સાહેબને શું કામ છે એવી વાત કરો છો? અમારે એફઆઈઆર કરાવવાની છે. કાયદો અમારા માટે, ભાજપ માટે અલગ છે. ચોરી ચોરી છે, ચોરી કાયદામાં નથી આવતી. ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ. પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબની લેવી પડશે મારે, પછી હું દાખલ કાર્ડધારકને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધાર દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો, કઈ તે માલ ક્યાં ના પાડે, તમે ક્યાં આપ્યો માલ, એના આધારે પછી પોલીસ દાખલ હાલો લખો. બરોબર, ઓકે ઓકે. આપવાની પેલા લખાવી થઈ રહી તમારી કાયદેસરની કાર્યવાહી થઈ રહી. હવે કરી લીધું તમે ક્રાંતિ, તમારે કાંઈ થાય એમ નથી. મોહન બાપા છે ને, ક્યાં છે? બધું અહીંયા જ છે. અમે એની રજૂઆત લઈ લઈએ છીએ. એની નહીં સાહેબ, બધા ગામમાં તમે તમારા તમામ ગામમાં 2 મહિનાનું અનાજ નથી મળ્યું. એક જ મહિનાનું અંગૂઠા 2 મહિનાના લીધા. 1 મહિનાનું એ અડધું જ આપ્યું. ધારો કે 1 મહિનાનું અનાજ 10 કિલો મળતું હોય તો 1 મહિનાનું 5 કિલો આપ્યું. 2 મહિનાનું તો નથી જ આપ્યું, પણ 1 મહિનાનું પૂરું નથી આપ્યું. તમે હજુ ફરિયાદી ગોતો છો, કોઈ નહીં મળે. ગરીબ માણસ છે, બધાને બીક લાગે, કોઈ તમારી સામે બોલશે નહીં. મેં પહેલી વાર કીધું. અને કોણ અનાજ લઈ જાય છે, કોની ખંડીએ થઈ એનો લોટ બની જાય, તમે નથી જાણતા એમ. તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે. એ ગુંડાઓ ન્યા જ બેસે છે, ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં, અમને ખબર છે. જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે. અને તમે તપાસનું નાટક કરવા નીકળ્યા છો. ભગવાનથી બીક રાખજો મારા સાહેબ. તમને ભગવાનની શરમ રાખજો. આખી જિંદગીની કાળી કમાણી છે ને, એક એક્સિડન્ટ ભગવાન કરશે તો કાળી કમાણી દવાખાના મળી જાય.
વાપરો એવા નહીં શરમ કરો, ભગવાનથી બીવો, ધારાસભ્યથી નો બીતા. એ ફરિયાદ લેવા તૈયાર નથી. ભગવાન એક દવાખાનું મોકલશે ને તો આખી જિંદગીની ગાળી તમારી વહી જાય હોસ્પિટલોમાં. ખબર નહીં રે ક્યાં પૈસા વહ્યા ગયા. તમે ફરિયાદ આપો, હાલો. દાદા નહીં, આ હું દાદાનો છોકરો અહીંયા બેઠો છું. આપો ફરિયાદ તમે. દાદાનું શું છે? હું કઉ છું મારી ધારાસભ્ય તરીકે ફરિયાદ છે કે આખા વિસાવદરમાં 2 મહિનાનું અનાજ કોઈને નથી મળ્યું. આપો ફરિયાદ તમે, જાઓ. દાદાનું શું છે? હાલો ભાઈ, હાલ વધી. જાઓ ભાઈ, હું ફરિયાદ આપું. હાલો આપો આપો. તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે. પોસ્ટોની હાલો ભાઈ, તમે ફ્રી થઈ જાઓ પછી. હાલો ભાઈ, બધા ભાઈ આવો અહીંયા. પેલા ગરીબ બધા આવો, બધા આવી આવો. મામલતદાર સાહેબને શેની સંવેદનશીલ શું કરો છો? કપાસ પછી કરાય ને, હું કે જરૂર અમે આવીએ ત્યારે તપાસ કરવાની. મામલતદાર સાહેબ બહાર લઈ લો અને હું પોસ્ટપોન તપાસ કરવાની. એ તો અંદર બેઠા એને જ કરવાની. એટલે બોલાવી લે પાછા. તો મામલતદાર સાહેબ ક્યાં અંદર બેઠા? હું પોસ્ટપોન તપાસ એને અંદર લઈ લીધા છે મામલતદાર સાહેબ. ભાઈ દરવાજો ખોલો ભાઈ. મામલતદાર સાહેબ બહાર આવવા દો. તપાસમાં મામલતદાર સાહેબ ન હોય. ભાઈ મોકલી દો. ભાઈ એમ ના ભાઈ ખોલો ભાઈ. મામલતદાર સાહેબને બહાર મોકલો. પોસ્ટપોન મામલતદાર બહાર વી આવો. મામલતદાર સાહેબ મામલતદારને બહાર મોકલો. ભાઈ અવાજ નીચે રાખજો, બોલવામાં મર્યાદા રાખજો. મામલતદારને બહાર મોકલો. સંવેદનશીલ તપાસ ચાલુ હોય એનો વિડીયો રેકોર્ડિંગ નથી થઈ શકતો. અત્યારે સંવેદનશીલ તપાસની ચર્ચા ચાલે છે, એટલે મહેરબાની કરીને હું રિક્વેસ્ટ કરું છું, વિડીયો રેકોર્ડિંગ એનો બંધ. તો મામલતદાર કેમ છે અહીંયા? મામલતદારને બહાર કાઢો. પોલીસની તપાસનો વિષય છે, મામલતદારનો નથી. તમારી રજૂઆત માટે તમને બોલાવીએ ત્યારે વિડીયો ચાલુ. તો મામલતદારને બહાર બોલાવો. મામલતદારને મોકલી દો બહાર. તમારી રજૂઆત ચાલે, તમારી રજૂઆત માટે બોલાવીએ ત્યારે કેજો અત્યારે શાંતિ રાખો. રજૂઆત ફરિયાદ દાખલ પહેલા રજૂઆત હોય. અત્યારે સંવેદનશીલ તપાસમાં સંવેદનશીલ તપાસમાં પોલીસ હોય, મામલતદાર ના હોય. તમારો વિષય છે તો મામલતદાર સાહેબ એ અમારો વિષય છે. કરજો ભાઈ. તપાસ કરો. તાળું મારજો, તાળું તાળો મારજો અંદર થી તાળો. પછી ચર્ચા કરી લ્યો. અંદર થી તાળો મારીને ચર્ચા કરી લ્યો. સેટિંગ કરી લ્યો તમારા બધા હપ્તા પેલા સેટિંગ કરી લેજો. અંદર હપ્તાનું સેટિંગ ચાલુ છે.